પાલનપુર આકેસણ ફાટક નજીક સોસાયટીનો રસ્તો બંધ થતાં કલેક્ટરને રજૂઆત। પાલનપુર આકેસણ ફાટક નજીક દીપનગર સોસાયટી આવેલી છે। આ સોસાયટીના બહાર નીકળવાનો માર્ગ રેલવે દ્વારા પોતાની હદ હોવાનું કહી બંધ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે રહીશો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા, જેથી કલેક્ટર દ્વારા રહીશોને આ કામગીરી હાલ પૂરતી નહીં કરવામાં આવે તેવી ખાતરી આપી હતી। આ અંગે રહીશોએ જણાવ્યું હતું કે જો રેલવે વિભાગ દ્વારા રસ્તો બંધ કરવામાં આવે તો દીપનગર સોસાયટીના રહીશોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે, જેથી આજે રહીશો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। દીપનગર સોસાયટીના રહીશ ચેતનભાઈ પંચાલે જણાવ્યું હતું કે અમે 25 વર્ષથી બિનખેતીની જગ્યામાં મજૂરી મેળવી પોતાનું મકાન બનાવીને રહીએ છીએ। છેલ્લા 2 મહિનાથી રેલવે વિભાગ એમ કહે છે કે આ હદ અમારી છે અને રસ્તો બ્લોક થઈ જાય અને અમારા મકાન તૂટી જાય તો અમારે ક્યાં જવું, જેમાં 5-6 મકાનો જાય છે। પાછળની સોસાયટીનો રસ્તો બંધ થઈ જાય છે અને સત્વરે અમારી માંગનો નિકાલ કરવામાં આવે એવી અમારા સોસાયટીના રહીશોની માંગ છે। આકેસણ ફાટક દીપનગર સોસાયટી તરફથી અમે અન્ય બધા ભેગા થયેલા છે। અમને રેલવે તરફથી અમારો રોડ બંધ થઈ રહ્યો છે, એ રોડ અમારે ખુલ્લો કરી આપવામાં નમ્ર વિનંતી છે અને કાચો રોડ પણ છે તેને પાકો કરી આપવા નમ્ર વિનંતી છે। 25 વર્ષથી અમે રહી રહ્યા છે, ત્યાં સુધી રેલવે પણ ઊંઘતી હતી, અત્યારે આવ્યા છે રેલવેવાળા કે આ અમારી હદ છે કરી, અને કલેક્ટર સાહેબના બિનખેતીના ઓર્ડર મુજબ અમે અમારા ઘર બનાવેલ છે, તેમ છતાંય રેલવેવાળા કહી રહ્યો છે કે આ અમારી હદ છે અને રેલવેની હદ 100 ફૂટની છે અને તેમ છતાં એ કહે છે આ અમારી હદ છે કરી। અમારે રેલવે પાસે અમારા રસ્તાની સમસ્યા છે। અમે આજથી 25 વર્ષથી દીપનગર સોસાયટીમાં રહીએ છીએ। જે તે સમયે અમારા સોસાયટીના એને કે જે બી કર્યું હોય અને બિનખેતીની જગ્યામાં પ્લોટિંગ પાડ્યા, જે તે કલેક્ટર સાહેબે કે કોઈ બી એ ટાઈમે અમને કમ્પ્લીટ મંજૂરી મળી ત્યારે અમે મકાન બનાવ્યા। આજે અમે ત્યાં 25 વર્ષથી રહીએ છીએ અને એ મકાન હવે છેલ્લા 2 મહિનાથી રેલવેવાળા એમ કહે છે કે ભાઈ આ અમારી હદ છે, તમે રસ્તો બ્લોક કરી આ તે। હવે અમે જો આ રસ્તો બ્લોક થઈ જાય, અમારા મકાનો તૂટી જાય તો અમે જઈએ ક્યાં? આ ઉંમરે અમારે ધંધો કઈ રીતે કરવો, અમારે શું કરવું? આનું કોઈ બી ડિસિઝન જે તે સમયના કલેક્ટર કે રજિસ્ટર ઓફિસના જે બી લાગતા વળગતા કાર્યકર્તાઓને આ એની મંજૂર કરવા એ વિનંતી। બીજું લગભગ 6 થી 7 મકાનો જઈ રહ્યા છે અને પ્લોટ બી જઈ રહ્યા છે, કોઈના સંડાસ બાથરૂમ જાય છે અને પાછળ બી 30 થી 40 મકાનો છે, એ લોકોનો બી બિલકુલ રસ્તો બંધ થઈ જાય। રેલવે હદ ક્યાંથી લાગે પણ સાહેબ? કલેક્ટર સીએ મંજૂરી આલી, એના પછી એને થયું, એના પછી જ અમે કમ્પ્લીટ અમારા પાસે કાગળિયા છે બધા, એને થયા એના પછી જ અમે પ્લોટિંગ પડ્યા। કેનસાના પ્લોટિંગ હતા, કેનસાના પ્લોટિંગમાં આ બધું કરેલું છે। આમાં જવાબદારી તો કલેક્ટર સાહેબની નીચે જે પણ લાગતા વળગતા અધિકારી હોય એને, કે જેને મંજૂરી આલી હોય, કોઈ બી કંઈ કર્યું હોય એને। હવે અમારે તો માંગ એક જ છે કે આનો કોઈ બી રીતે રસ્તો અમને કરી આપે અને અમે સુખ શાંતિ લઈએ એવું અમને કરી આપે, બીજું કંઈ નહીં। ચેતનભાઈ પંચાલ।